શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાતી સુરત સિવિલ હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગના 5મા માળે આવેલા ઈઆઈ વોર્ડના બાથરૂમમાંથી બુધવારે મૃત હાલતમાં એક ભ્રૂણ મળ્યું હતું। આ ઘટનાથી હોસ્પિટલ પટળાંગણમાં ચકચાર મચી ગઈ છે અને એક ગંભીર તપાસનો વિષય ઊભો થયો છે। સફાઈ કર્મચારીઓ જ્યારે નિયમિત સાફ સફાઈ માટે બાથરૂમમાં ગયા ત્યારે તેમને એક આઘાતજનક દ્રશ્ય જોવા મળ્યું। બાથરૂમના એક ખૂણે ભૂમિ પર રહેલું ભ્રૂણ તેમની નજરે પડ્યું। તેઓએ તાત્કાલિક વોર્ડ ઇન્ચાર્જ અને હોસ્પિટલના વરિષ્ઠ તંત્રને જાણ કરી હોસ્પિટલના અધિકારીઓ અને સુરક્ષા વિભાગે તરત જ સ્થળ પર પહોંચીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ ટીમે ઘટના સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે અને ફોરેન્સિક તપાસ માટે ભ્રૂણને લેબોરેટરી મોકલવામાં આવ્યું છે। હોસ્પિટલના મુખ્ય પ્રવેશ દ્વારથી લઈને સ્ટેમ સેલ બિલ્ડિંગ સુધીના તમામ સીસીટીવી ફૂટેજ સુરક્ષા વિભાગ દ્વારા સંચિત કરવામાં આવ્યા છે। શંકાસ્પદ હલચલ જોવાઈ હોય તેવા વ્યક્તિઓની ઓળખ માટે વિડીયો ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ છેલ્લા કેટલાક દિવસોમાં ઈ1 વોર્ડમાં દાખલ મહિલાઓના રેકોર્ડ્સની પણ ઊંડાણપૂર્વક ચકાસણી હાથ ધરાશે। પોલીસને ઘટનાની જાણ થઈ તેઓએ ગુનો નોંધી અધિકારીએ તપાસ શરૂ કરી છે। ગઈકાલે સાંજે લગભગ 7:30ની આજુબાજુ સ્ટેમસેલ બિલ્ડિંગના એક ટોયલેટમાંથી અધૂરા માસનું ભ્રૂણ મળી આવેલ છે, જે અમારા સ્ટાફે નોટિસ કરતા અમારા સીએમઓ ઓન ડ્યુટી સીએમઓ દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે, ફરિયાદ આપવામાં આવી છે અને પોલીસ તપાસ ચાલુ છે। હાલ સીસીટીવી ફૂટેજ વગેરેનો અભ્યાસ ચાલી રહ્યો છે। એમાં કંઈ પણ હોઈ શકે। અહીંયા તો આ જાહેર જગ્યા છે, અહીંયા દર્દીઓ આવતા હોય, ઇન્ડોર હોય, આઉટડોર હોય અને કોઈ પણ આઉટડોર દર્દી પણ ત્યાં આવીને ટોયલેટમાં જઈ શકે અને સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું હોય એવી પણ શક્યતા ખરી। એટલે આમાં ખરેખર શું છે એ તો પોલીસ તપાસનો વિષય છે, પોલીસ દ્વારા ખબર પડશે। એ અમે તો કાયદેસર જે પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની એ રીતે જાણ અને ફરિયાદ કરી છે। હવે પોલીસનું કામ કરી રહી છે અને અમારા ત્યાં સીસીટીવી ફૂટેજ વગેરે પણ અમે આપી રહ્યા છીએ। એ પોલીસ દ્વારા જ ખબર પડી શકે। અમારી જે ફરજ છે તે અમે બજાવી દીધી છે। પોલીસની પ્રાથમિક અટકળ મુજબ આ કેસ ફેટલ મિસકેરેજ અથવા ગેરકાયદેસર ગર્ભપાત સાથે સંબંધિત હોઈ શકે છે। આ ઘટનાને ગંભીરતાથી લઈને ત્વરિત અને પારદર્શક તપાસ કરવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં આવા કિસ્સાઓને અટકાવી શકાય।